હેલો ગાઈસ, અસ્સલામુઅલૈકુમ। તો કેમ છો તમે બધાય? મજામાં ને? સ્વાગત છે તમારા બધાયનું નવા વ્લોગમાં। તો જો અત્યારે છે ને તે સવારની પોર, આજ છે રવિવારની સવારની પોરમાં હવે આપણે આવી ગયા છીએ નાસ્તો બનાવવા માટે। થોડુંક દૂર જવું પડશે નકર સરખું બરોબર આવશે ને। હવે આપણે આવી ગયા છીએ નાસ્તો બનાવવા માટે। તો હવે હું અત્યારે છે ને કરું છું, નાસ્તો બનાવું છું। મેં લોટ બાંધી લીધું હતું, પણ પછી છે ને મુસ્કાન કહે કે મમ્મી પરાઠા કરી દે, પણ હવે મેં લોટ બાંધી લીધું હતું ને જરાક મોડું થાય છે। તો હવે આપણે છે ને તેની ફરમાઈશ તો પૂરી કરવાની જ છે। આપણે ફટાફટવાળા પરાઠા બનાવી દઈ કે કેવી રીતે છોકરાને સમજાવાય એમ। તો હાલો આપણે ફટાફટ છે ને તે પરાઠા બનાવી। હાલો તો જો પરાઠા માટે પહેલે છે ને નાના નાના બે લુયા લઈ અને છે ને તે પાતળી પાતળી બે રોટલી વણી લેવાની। તો જો આપણું છે ને પરાઠું થઈ ગયું છે રેડી। હવે તેને ચાની સાથે ખાવાનું। જો કેવું મસ્ત છે એકદમ, એનાય પડ ખુલશે, 2-3 પડ ખુલશે। થોડું ગરમ છે તો સરસ મજાનું જો આપણું પરાઠું થઈ ગયું રેડી। જો અહીંયાથી આ દેખાય છે આ બધાય પડવાળું, મસ્ત ચા ભેગી બહુ મસ્ત લાગે। થોડુંક નમકીન જેવું, થોડુંક તીખું, મજા આવે। એકવાર ટ્રાય કરજો તમે, પછી મને કહેજો। તો હાલો હવે આપણો ફાઇનલી નાસ્તો બાસ્તો આપણે કરી લીધું છે। ઠામડાઈ ધોઈ લીધા છે, ઠામ ધોઈને આવી એટલે જ મને ગરમી થવા માંડી। અને હવે છે ને કે બસ ખાલી રાંધવા બેસવાનું છે આપણે। તો ફટાફટ છે ને રાંધી લઈએ ને એટલે નવરા થઈ જાય। કપડાં અત્યારે ના નાખ્યા, બપોરે નાખીશ કપડાં મશીનમાં ધોવા માટે, કેમ કે અત્યારે જરાક આજ સન્ડે છે ને એટલે લેટ કામ હાલતા હોય સવારની પોરમાં। અને બીજા નંબરમાં છે ને કે કોમેન્ટ હતા પાછા કે તમે છે ને તે બધું જવાબ દેજો એમ કરીને, કે તમારે છે ને કે નિજામ કાકા તમારે શું થાય અને તમારી કેટલી ઓલાદ છે ને એ બધું। તો મેં પહેલે જ વિડીયોમાં કીધું હતું, પણ કદાચ શાયદ વિડીયો નહીં જોયું હોય એટલે તમે પાછું પૂછ્યું હતું। તો ચાલો હું કહી દઉં તમને કે નિજામ કાકા અમારે છે ને બહુ સારા એવા વ્યવહાર છે, કેમ કે મારા હસબન્ડ છે ને તે નાનકડા હતા ને ત્યારથી એના ભેગી જ રહેતા હતા, એ રાખ્યા હતા એમ। અને પછી છે ને કે બીજા નંબરમાં કે તમારી કેટલી ઓલાદ છે, તો અલ્હમ્દુલિલ્લાહ મારે 3 દીકરીઓ છે। એક મુસ્કાન, બીજા નંબરની ફાતેમા અને 3rd નંબરની હુરેન। મુસ્કાન અત્યારે હવે આવતા મહિનામાં મુસ્કાનને 9 વર્ષ પૂરા થઈને 10મું વર્ષ બેસી જશે, એ હું તમને કહી દઉં। તો વિડીયો તમે લોકો જોજો, તમે વિડીયો સ્કીપ કરી નાખો છો ને એટલે તમને ખબર નથી પડતી। હું આન્સર તો બધાયનું કરું જ છું। તો હવે આ વિડીયો ફૂલ તમે જોજો। જો હું તમે ખાલી મારી છોકરીનું પૂછ્યું હતું ને, હું તમને બધુંય કહી દઉં। મારી મુસ્કાન છે ને મોટી છોકરી છે ને એ છે ને કે 9 વર્ષની, હવે એને 10મું વર્ષ હમણાં આવતા મહિનામાં બેસશે। અને ફાતેમા છે આપણી 5 વર્ષની, અને હુરેન છે 7 મહિનાની, હવે એને 8મું બેસશે, ના 8મું હાલે છે, 7 કમ્પ્લીટ થઈ અને 8મું હાલે છે હુરેનને। તો બધુંય મેં તમને કહી દીધું। અને હા, વળી પાછું બીજું એક કોમેન્ટ હતું કે તમે ક્યાં રહ્યો છો જામનગરમાં? તો જામનગરમાં અમે કાલાવડ નાકા 12 રહી છીએ, સોસાયટીમાં। બસ આટલું ઘણું, હવે બહુ જાજુ નહીં। સાવ એડ્રેસ પછી થોડુંક અમારે પ્રાઇવેસી રાખવી જોઈએ ને, આજુબાજુમાં તો ખબર જ હોય બધાને, પણ આટલું મેં તમને કહી દીધું કે અમે દરબારગઢ જામનગર, દરબારગઢ વટીને આપણે કાલાવડ નાકા 12, તો અહીંયા અમે રહી છીએ।
તો હાલો હવે આપણે ફટાફટ રાંધવાનું ને કરશું. તો હવે તમે વિડીયો ફૂલ જોજો. તમે કાપી કાપીને સ્કીપ કરીને જોઉં છો ને એટલે તમને ખબર નથી પડતી. હું આન્સર તો બધાયનું આપું જ છું તમને. તો હવે તમારે વિડીયો છે ને ફૂલ જોવાનું છે, કારણ કે આપણું થોડુંક વોચ ટાઈમ ઘટે છે. તો એ વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય આટલું તો સપોર્ટ કરશો જ ને. એટલી તો આશા રાખીને આપણે આપણી ફેમિલી આગળ. તમે મારી ફેમિલી જ છો એક. તો હાલો હવે આપણે રાંધવાનું કરી. જો આજ છોકરાઓને રજા છે ને મુસ્કાનને, તો છે ને મેં મચ્છી મંગાવી છે કે એને ફ્રાય કરી અને ખવડાવવા માટે. એ એક જ ખાય છે, ફાતેમા નથી ખાતી. પહેલે ખાતી હતી પણ હમણાં એને શું થયું છે કે એ નથી ખાતી મચ્છી. જરાક અમુક હોય ને કોઈક છોકરા સુગાય એવા. હા, તો એ અમારી ફાતેમાં એવી છે. અને જો સારું કે હમણાં નથી ખાતા નોનવેજ, કેમ કે એની જરાક સ્કિનની પ્રોબ્લેમ છે ને, તો ડૉક્ટરે ના પાડી છે નોનવેજ ખાવાનું, તેલ મસાલું ખાવાનું. પણ તોય તેલ મસાલો તો મૂકતા નથી, પણ નોનવેજમાં પરેજી કરે છે. તો એ નથી ખાતા. હું ને મુસ્કાન અમે બે હોઈએ એટલે શાક કંઈક કરશું અને મચ્છીને ખાલી છે ને ફ્રાય કરી નાખશું. મુસ્કાન તો મચ્છીને ચોખા ખાઈ લેશે. કોને કોને ભાવે? મને બહુ ભાવતા, બચપનમાં ભાવતા, અત્યારે મને ભાવે છે. હું જો ફ્રાય કરેલી મચ્છી હોય ને એ છે ને ભાત ભેગી ખાઉં એટલે મજા આવે. જો આ મારી ફાતેમા મચ્છી નથી ખાતી. પહેલે ખાતી હતી, હવે નથી ખાતી. હાલો હવે હજી છોકરાઓને નવરાવા ધોવરાવાના એ બાકી છે. આ રવિવાર હોય ને એટલે મોડા ઉઠીને તો મોડું બધું કામ થાય. હવે ખાઈ પીને પછી જ બપોરે નાવાનું ધોવાનું અને મશીનમાં એક કોર કપડાં નાખી દેશું. અને હાલો રંધાઈ ગયું છે ને હવે આપણે બેઠા છીએ અત્યારે જમવા માટે. જમવામાં જો ફ્રાય કરેલી મચ્છી છે, બટેકા છે, રોટલા ચોખા બધું છે. હાલો બધાય જમવા. એક રોટલો છે, 4-5 રોટલી સવારની પડી છે નાસ્તાની. અને આપણે આ મચ્છી કરી છે ફ્રાય. આ એક રાખી હતી મોરી હુરેનને ખવડાવવા માટે, તો ખવડાવી દીધી છે. આ બટેકા, પછી આ મસાલો છે, અને આમાં છે ભાત. હાલો બધાય જમવા. આપણે જો નાહી ધોઈને રેડી થઈને હવે જાય છે મમ્મીને ઘરે. જો અહીંયાથી સાંજે છે ને તે નાહી ધોઈને આપણે ગયા મમ્મીના ઘરે. તો વિડીયો અહીંયાથી ચાલુ કર્યું ને ઉપર ગઈ ને તે ભેગી તો એવા સમાચાર સાંભળ્યા ને કે જરાક આમ સાવ કાંઈ કામ જ ના આવું કહેલું કે ન અમે ફોન ઉપાડ્યું કે ન કાંઈ. એવું થયું કે અમે છે ને તે બેઠા હતા ને તો વાત કરતા હતા ને અમારા પાડોશી છે ને એમ કે પેલે અહીંયા જ રહેતા હતા. હું ખુદે એ એરિયામાં રહી છું અને મમ્મી આટલા વર્ષોથી રહેતા હતા. મમ્મીને ને બાજુમાં જ એક જ ઘર છે. તો એ લોકોને છે ને છોકરા બધા અહીંયા સપડા આપણે ગયા હતા નાહવા માટે. તો એમાં છે ને તે એનો છોકરો જુવાન જમાન છોકરો છે ને પાણીમાં તણાઈ ગયો, ડૂબી ગયો. એ લોકો કાંઈક ફોટા કે પાડતા હશે કે શું કાંઈ ખબર ના પડી. હજી એટલી બધી આપણે હું નથી ગઈ, મમ્મી તો હમણાં ગયા છે અહીંયા જ. તો એને છે ને કે એમને પાણીમાં કે અંદર ને અંદર તરત કે ડૂબી જ ગયો, મળ્યું જ નહીં કાંઈ. પછી કેટલી બપોરની વાત હતી. પછી છે ને ત્યાં હું ગઈ ને તો એ વાતું કરતા હતા. એને છે ને કે બાજુમાંથી કોક હતું તો ખરી, એ છે ને એમ કહેતા હતા કે આ બેનનું છે ને કે છોકરો આવી રીતે ડૂબી ગયું છે, હજી મળ્યો નથી, એને ગોતે છે. પછી મમ્મીએ ફોને કર્યું તો એના મોટા દીકરાને અલ્હમ્દુલિલ્લાહ એના 4 દીકરા છે. તો બીજા દીકરાને ફોને કર્યું કે શું થયું હતું ને શું નહીં. તો ત્યારે તો ફોન ના ઉપાડ્યો. પછી ફોન ઉપાડ્યો કે હા આવી રીતે આ લોકો કે નાવા ગયા હતા ને, એટલે એમ ફોટા પાડવા નાવાને ગયા હતા. તો અહીંયા અંદર ને અંદર હજી તો જાતા વેત જ, હજી તો કાંઈ ન ઉતર્યા ન કાંઈ મસ્તી ચારા, કે જાતા વેત જ સીધો કે અંદર હજી કે પડી ગયો ને ગયો મળ્યો જ નહીં. પછી સાંજ સુધી એને કે ગોઈતું ને પછી કાંઈક 5-6 વાગે કે એમ કાંઈક એક્ઝેક્ટ ટાઈમ તો નથી ખબર, પણ સાંજ પડી ગઈ હતી. સાંજે એને કે મળી બોડી. પછી એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. પછી એ મારા મમ્મીને ફોન કર્યો તો કહે કે હાઈ કે અમે અત્યારે દવાખાને લઈને જાય છીએ. પણ એમ કે વાત ઉપરથી આપણને ખબર તો પડી જ જાય કે હવે કાંઈ હશે નહીં. વાત કરવાનું આપણે છે ને આમ અવાજ કંઈ કે જે કંઈ અંદેશો તો થઈ જ જાય. તો હમણાં પછી છે ને એવી રીતે વાતું તો મન સાવ ઉદાસ થઈ ગયું હતું કે એવામાં આપણને ઉકલે નહીં કે આપણે ફોન ઉપાડી કે આ હજી આમ અંદરથી કાંઈક થાય છે. તો માનસો મેં રાંધ્યું એ નથી અત્યારે. હવે એને કે એમને હલાવી, બીજું શું કરી હવે. પછી છે ને અત્યારે જો હવે ગયા છે, સારું ગયા છે કે લાવી કે બહારથી કાંઈક લે તો હું એ કહે ને. છોકરા ઉમે સન્ડેના દિવસે તો રાતે તો અમારે બહારથી જ આવે. આમ બારે હોટલમાં ખાવા બહુ ઓછા જાય, કેમ કે આ છોકરાને બધા છે ને કે આપણી હુરુ બેબી નાની રહી ને એટલે જરાક વાયડી થાય હોટલમાં, સચવાય નહીં. એટલે અમે ઓછા ખાવા જાય. પણ સન્ડેના દિવસે તો આવે તો બહારથી જ ખાવાનું. તો હવે અત્યારે એ લોકો ગયા છે ને હું બેઠી છું ઘરમાં. તો મેં કીધું લાવ શેર કરું તમારી સાથે. પણ બહુ જરાક હજી મને તો આમ અંદરથી આપણને થતું હોય ને અફસોસ થાય ને. પણ હવે શું કરી, જેટલી લખી હોય એટલી જ એવી રીતે થઈ ગયું. એ માના દિલ ઉપર શું ગુજરતી હશે કે જેનો જુવાન જમાન દીકરો હોય. હજી હમણાં એના 2 દિવસ મોરદીની સગાઈ કરી છે એ છોકરાની. હવે કુદરત આગળ કોઈનું નથી હાલતું, બીજું શું.
તો હવે જો એ લોકો ગયા છે, લઈને આવે ને પછી છે ને કે હું તમને દેખાડું કે શું લઈ આવે છે ને શું નહીં. હવે એ ગયા છે, મુસ્કાને ભેગી ગઈ છે, ફાતેમાએ ભેગી ગઈ છે. એ કે હાલો કે તમને પાંચેટડી લઈ જાવ, કે જે ખાવું હોય તમે લઈ લેજો. પછી કે એકલો લઈ આવું ને તો પછી તમે આવીને નાટક કરો છો બધે કે પપ્પા આ નહોતું ખાવું ને ઓલું નહોતું ખાવું. તો એ બાને એ કે લાવો તમારે રાઉન્ડે થઈ જાય ને તમને લેતો જાઉં. હવે શું કાંઈક સમાચાર આવે પછી ખબર પડે. તો હજી જો શાહરૂખ તો આવ્યા નથી, પણ મેં તમને કીધું ને કે મમ્મી અહીંયા ગયા હતા. તો મમ્મી હમણાં આવ્યા ને તો હું જીરીક બારે ગઈ હતી, મમ્મીને પૂછતી હતી. તો મમ્મી કહે કે માહોલ હવે મૈયતવાળા ઘરનું માહોલ તો આપણને ખબર જ હોય કે કેવું હોય, પણ એ કે હવે હજી સુધી કે મૈયત તો આવી નથી. કે હું કે ગઈ હતી. હવે એમ સારો એવો વ્યવહાર છે, પાડોશી છે અને આપણો સારો વ્યવહાર છે. તો છે ને કે મમ્મી ગયા ને પછી તો હમણાં આવતા રહ્યા પાછા. કે હજી કે મૈયત આવી નથી અને મૈયત કે હજી હમણાં દેશે નહીં, કે હોસ્પિટલમાં જીજી હોસ્પિટલમાં છે. તો એ કીધું કે હવે કે પોસ્ટમોર્ટમ કાલ થશે ને કાલ તમને સોંપશે, અત્યારે તો નહીં સોંપે, કેમ કે હવે આવો બનાવ થયો છે એટલે કે પોસ્ટમોર્ટમ કરવો પડશે ને એ કે પોસ્ટમોર્ટમ થાય ને પછી તમને એ કે સોંપાશે. તો હવે કે આ લોકો વયા ગયા છે પોસ્ટમોર્ટમવાળા. તો સાંજે એ કે 6-7 વાગ્યા સુધી અહીંયા એ લોકોના સગા કે કોઈ ગયા હશે ને, એની કાકી લગભગ કે કોણ જાણે બેન કોનું કીધું. હા એ કે એ લોકો બધા એ કે ગયા હતા ને તો 6-7 વાગ્યા સુધી તો એ કે બારે જ કે 3 નંબર આગળ જ એ લોકો ઊભા હતા, બાર જ કે હતી બોડી. અને એમ્બ્યુલન્સે આવી નહોતી, કેટલી વાર વાટ જોઈને પછી એ લોકો રિક્ષામાં એને લઈને આવતા હતા ને તો અડધા રસ્તે કે અમને એમ્બ્યુલન્સ મળી ને તો અમે એમાં નાખી. અને અત્યારે હજી કે જીજી હોસ્પિટલમાં છે અને સવારનું કીધું છે કે સવારે જ કે પોસ્ટમોર્ટમ થશે ને પછી જ તમને એ કે સોંપાશે. તો હવે શું થાય છે ને શું નહીં. ये पहले शेजवान राइस है एक झाटके में बेच जाने के जीरो कॉफी आने वो बेचे शेजवान देता ना इसमें ना जाओ ये लाल दो नंबर कौन सा राइस है 2 नंबर वो भी याद में है ना फुल शेजवान फुल फ्राई है 2 नंबर का बाउल में प्लेट ले
હાલો તો આવી ગયા છે પાર્સલ લઈને. હવે આપણે વ્યારું કરી લઈ. તૈયાર જ બધું આવ્યું છે એટલે ખાઈ લઈ ફટાફટ. ને બપોરનું પડ્યું છે એ આપણે લઈ લીધું છે. રાઈસ આવ્યા છે ફૂલ પ્લેટ. આપણને આટલા તો ઘણા થઈ જશે. આટલા તો અમે 4 જણા ખાઈ લેશું. બપોરનું પડ્યું છે એ. બપોરે આજ મચ્છી હતી ને આપણી જમાત બેસી ગઈ છે. જો આ ટીટે ટેટે ટેટે એનું ચાલુ જ છે. હાલો હવે કાઢવા માંડો ને બધા ખાવા માંડી. તો જો અત્યારે વાગે છે રાતનું 1 વાગે છે. અને આજ જો આપણે વીને જરાક છે ને નીંદર નથી આવતી, પેટમાં છે તો હું એને લઈને બેઠી છું. અને ફાતેમાએ નીંદર કરી લીધી છે એટલે એ સૂતી નથી. જો એ ટીવી ચાલુ રાખીને બેઠી છે. આપણું તો એમને ટાઈમ જાય છે. હવે આને સુંદરવી અને પછી સુવાનો વારો આવશે. તો હાલો હવે આપણે આપણા બ્લોગનું એન્ડ કરી દઈએ. હવે આ બ્લોગને અહીંયા જ કરશું. એને મળશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. પોતાનું અને પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું, સુરક્ષિત રહેવાનું. ચાલો આવજો, ટાટા.